એમ પતંગ ઉડે એટલે આપણું મન એવું ઉડે. આપણે બી એક પતંગ છે એમ ઉડવું જોઈએ એટલે આપણી ઈચ્છા થાય કે હું બી આમ ઉડું આકાશમાં. એટલે આ પતંગ મહોત્સવ એક બહુ આનંદદાયક મહત્વ છે. એકબીજાને પતંગ ચગાવવાની મજા આવે, લડાવવાની મજા આવે, પછી એક થઈએ પાછા ભેગા થઈને લડવા કહીએ, મજા કરીએ, મોજ મસ્તી, બીજું શું જોઈએ. પતંગોત્સવ એ આખા રાજ્યમાં સામૂહિક રીતે ઉજવાતો પર્વ છે. ગાંધીનગરમાં પણ અમે લોકો દર વર્ષે અલગ અલગ તહેવારો, અમારું ફાઉન્ડેશન અને અમારો પરિવાર અલગ અલગ તહેવારો ઉજવતા હોય. નવરાત્રિ છે, દિવાળી છે, એમ ધૂળેટી છે, એમ અને પતંગોત્સવ પણ ઉત્તરાયણનો તહેવાર અમારે બધાએ ઉજવવાનું નક્કી કર્યું કે ભાઈ આપણે સામૂહિક રીતે બધું ભાજપ પરિવાર અને સૌ નગરજનો સાથે ભેગા મળીને પતંગોત્સવ ઉજવીએ. તો અમે લોકોએ નક્કી કર્યા પછી તાત્કાલિક ધોરણે આ બધી વ્યવસ્થા ઊભી કરી 2 દિવસમાં. અને અમારા રાજ્યના મુખ્યમંત્રી અમારી ઉત્સાહ વધારવા માટે અમારી વચ્ચે આવી રહ્યા છે. આનાથી 2 ફાયદા થાય છે કે જે બધા અલગ અલગ ધાબા ઉપર બધા દોરીથી પતંગ ઉડાડતા હોય ત્યારે પક્ષીઓને પણ નુકસાન થતું હોય છે, ક્યાંક અકસ્માતો ધાબા ઉપર થતા હોય. એટલે સામૂહિક રીતે આવા મેદાનમાં જો આવું આયોજન કરવામાં આવે છે તો એક તો ઉમંગ, ઉત્સાહ અને પ્રેમ એકબીજાને વધતો હોય છે.